નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર ભાગ 4ની અંદર આપણે સંખ્યાઓના ક્રમના નિયમનું અને જૂથના નિયમનું એટલે કે ક્રમના ગુણધર્મનું અને જૂથના ગુણધર્મનો આપણે ઉપયોગ કરતા શીખવાના છીએ। આપણે આગલા 1, 2 અને 3 વિડીયોની અંદર પહેલા વિડીયોની અંદર સંખ્યાની માહિતી મેળવી, જ્યારે બીજા વિડીયોની અંદર સરવાળા અને ગુણાકારની ક્રિયા જોઈ, ત્રીજા વિડીયોની અંદર બાદબાકી અને ભાગાકારની ક્રિયા જોઈતી। આજે ક્રમના ગુણધર્મની આપણે વાત કરવાની છે। તો એમાં પહેલી માહિતી આપી છે કોઈ પણ સંખ્યા માટે, તો કે કોઈ પણ સંખ્યા માટે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। જ્યારે ગુણાકાર અને બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। આ બે વાક્ય તમને લખી દીધા છે। આ બે વાક્ય ઉપરથી તમને બધી જ માહિતી મળી જાય છે કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, દરેક માટે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। એટલે કે પહેલી ક્રિયા આપી છે તમને સરવાળા માટે। સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, તો એના માટેનું તમારી પાસે આવું થશે કે કોઈ બે સંખ્યા છે, એક સંખ્યા મારી પાસે A છે અને બીજી સંખ્યા B છે। હવે ક્રમ એટલે કે જગ્યા, તમે જગ્યા બદલાવવામાં આવે તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં। એટલે કે આ એની જગ્યાએ B આવી જાય કે બીની જગ્યાએ A આવી જાય તો એના જવાબમાં કાંઈ ફેર પડતો નથી। જો જવાબમાં કાંઈ ફેર ન પડે તો આપેલી માહિતી માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। દાખલા તરીકે આપણે ચારેય પ્રકારની સંખ્યા જોઈએ। પહેલા લઈ લઈએ પ્રાકૃતિક સંખ્યા માટે। તો દાખલા તરીકે બે સંખ્યા છે, એક 5 અને એક 7। આ બેનો સરવાળો કરવામાં આવે તો 5 ને 7 તોય 12 થાય, અથવા તો તમે ઉલટાવી નાખો જગ્યા, એટલે કે 7 + 5 કરો તોય જવાબ કેટલો થાય? 12 જ થાય। એટલે કે બે માટે જવાબ કેવો મળે છે? સરખો। જો સરખો મળતો હોય તો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। એ જ રીતે તમારી પાસે પૂર્ણ સંખ્યા છે, તમારી પાસે કેવી છે? પૂર્ણ સંખ્યા છે। તો પૂર્ણ સંખ્યા લઈ લ્યો। પૂર્ણ સંખ્યામાં 0 આવે પ્લસ 5 આવે। તો જોવો જોઈએ
આ જ રીતે તમારે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આ જ રીતે તમારી પાસે પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે એક સંખ્યા -1 છે, બીજી સંખ્યા -2 છે, અને એની વચ્ચે આપણે સરવાળો કરવામાં આવે છે, અથવા તો -2 હોય +1 પ્લસ -1 હોય તોય બેનો સરવાળો કરવામાં આવે તો જોવો જોઈએ -1 પ્લસ માઇનસ -2 એટલે દરેકમાં જવાબ આવશે તમારા માટે -3. તો આ રીતે પૂર્ણાંક સંખ્યા માટે પણ પાલન થાય છે. એટલે કે જો ક્રમ બદલાવવામાં આવે તો સરવાળામાં જવાબમાં કાંઈ ફેર પડતો નથી. આ જ રીતે તમારી પાસે બીજો પ્રકાર છે એ એની સાથે જ એટલે કે ગુણાકારનો ગુણધર્મ. ગુણાકારની ક્રિયા માટે તો જોઈએ આપણે ગુણાકાર એટલે કે બે સંખ્યા વચ્ચે તમારે ગુણાકાર કરવાનો થશે. એક સંખ્યા એ છે, એક સંખ્યા બી છે, બેની વચ્ચે ગુણાકાર કરવામાં આવે એ જવાબ મળે, અથવા તો પહેલાં બી લ્યો પછી એ લ્યો તો જવાબમાં કાંઈ ફેર પડતો નથી. એને એ બી લખાય અથવા તો બી એ લખાય. આપણે આટલું મહત્ત્વનું છે. તો આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે કે દાખલા તરીકે જોવો જોઈએ તો કે દાખલા તરીકે તમારી પાસે કોઈ પણ બે સંખ્યા લઈ લ્યો. પેલી પ્રાકૃતિક સંખ્યા માટે જોઈએ. પહેલું ઉદાહરણ છે કેના માટે જોઈએ? પ્રાકૃતિક સંખ્યા એટલે કે n માટે જોઈએ. તો તમારી પાસે બે સંખ્યા છે, એક 2 છે અને એક 5 છે. તો 2 ગુણ્યા 5 કરો તોય જવાબ કેટલો થાય? 10 થાય. એ જ રીતે 5 ગુણ્યા 2 કરો તોય જવાબ કેટલો થાય? 10. એટલે કે ક્રમ ઉલટાવવામાં આવે તો જવાબમાં કાંઈ ફેર પડતો નથી. તો માટે અહીંયા ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એ જ રીતે આપણે બીજી સંખ્યા લઈએ W એટલે કે પૂર્ણ સંખ્યામાંથી એક સંખ્યા 0 લઈએ, એક સંખ્યા 10 લઈએ. તો 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો જવાબ 0. 0 ગુણ્યા 10 કરો કે જગ્યા બદલાવો 10 ગુણ્યા 0 કરો તો જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. જવાબ તો કેટલો આવશે? 0 જ આવશે. એ જ રીતે ત્રીજી સંખ્યા છે તમારી પાસે પૂર્ણાંક સંખ્યા Z. કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. કેવી રીતે આવશે? તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર 0 આવે, માઇનસ વાળી કિંમત આવે. તો 0 ગુણ્યા -2 કે -2 ગુણ્યા 0, બેનો જવાબ કેવો થાય? 0 થાય. અને એ જ રીતે તમારી પાસે ચોથી સંખ્યા છે એટલે કે Q, સમય સંખ્યા. એનું પણ ઉદાહરણ લઈએ. અપૂર્ણાંકવાળી સંખ્યા લઈએ. 1/2 કયો કે 5/3 કયો. આ સંખ્યાનો ગુણાકાર કરવાનો થાય કે આ રીતે હોય 5/3 ગુણ્યા 1/2. બેમાં છેદમાં ઉઠતા નથી એકેય બાજુ તો એમને એમ રાખવાના. તો અંશનો ગુણાકાર એટલે 5 × 5, આમાંય 5 × 5, 2 ના 5 સરખા. એ જ રીતે છેદમાં 3 દુ 6, સોરી 2 તેરી 6 અને અહીંયા 3 દુ 6 તો જવાબ તો કેટલો આવે? 5/6. એટલે જવાબમાં કાંઈ ફેર પડતો નથી. ક્રમ બદલાવાથી જવાબ ન બદલે એટલે અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પછી ત્રીજો પ્રકાર આપ્યો છે તમને. એ ત્રીજો પ્રકાર છે બાદબાકી અને ભાગાકાર માટે. એટલે કે તમારી પાસે બે સંખ્યા છે. એક સંખ્યા એ
અને એક સંખ્યા બી, બેયની તમે બાદબાકી કરો અને પછી બી માઇનસ એ કરો. એ માઇનસ બી કરો એ જે જવાબ આવે, અને બી માઇનસ એ કરો એ બેનો જવાબ ક્યારેય સરખો આવે નહીં. સરખો ન આવે એટલે પાલન થતું નથી. પાલન થતું નથી. તો જોઈએ આપણે દાખલા તરીકે પહેલી જ સંખ્યા આપી છે n. હવે આ n માટે પાલન ન થાય એટલે એકેય સંખ્યા માટે પાલન થાય નહીં, કારણ કે આ n રી બધી સંખ્યામાં આવે છે. તો આ n વાળું શરત પાલન નથી થતી, તો બાકી એકેયની પાલન થાય એવું જરૂરી છે જ નહીં. રેડી? તો જોઈએ આપણે એક સંખ્યા લઈ 5 અને બીજી સંખ્યા લઈ 2. તો 5 માંથી 2 જાય. તો 5 માંથી 2 જાય એટલે તમારો જવાબ આવ્યો 3. અને એ જ રીતે બી માઇનસ એ, બી એટલે 2, 2 માંથી 5 જાય. તો કે 2 માંથી 5 જાય એટલે તમારો જવાબ મળશે અહીંયા -3. તો જોવો જોઈએ, એકમાં જવાબ 3 મળે છે અને એકમાં -3 મળે છે. આ બે સરખા કહેવાય? તો કે ના. માટે લખવું તો લખી શકાય a માઇનસ બી નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ. એટલે કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એ જ રીતે તમારી પાસે છેલ્લી સંખ્યા આપી છે, એટલે કે 4. શું આપ્યું છે? ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ. તો ભાગાકારની ક્રિયા માટે તમારે ક્રમનો ગુણધર્મ જોવો છે. તો ભાગાકારની ક્રિયા કરવા માટે તો જોઈએ આપણે a ભાગ્યા બી અને નોટ ઇક્વલ ટુ બી ભાગ્યા એ. એટલે કે ભાગાકારની ક્રિયા માટે પાલન થશે નહીં. કેવી રીતે? તો આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે અભ્યાસ કરીએ. n તો જોવો જોઈએ a ભાગ્યા બી. મારી પાસે સંખ્યા છે 1 ભાગ્યા અને બીજી સંખ્યા છે 5. તો 1 ભાગ્યા 5 કરો એટલે લખવાય તો આમ લખાય, 1/5. અને બીજી સંખ્યા આવે બી ભાગ્યા એ, એટલે કે 5 ભાગ્યા 1. તો 5 ભાગ્યા 1 કરો એટલે આનો જવાબ થયો 5. આ 5 આખા થયા અને 5 આ છેદમાં છે. તો આ બે સરખા કહેવાય? તો કે ના, ન કહેવાય. માટે અહીં લખવું તો લખી શકાય a ભાગ્યા બી નોટ ઇક્વલ ટુ બી ભાગ્યા એ. એટલે કે ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો આ રીતે તમારે ક્રમના ગુણધર્મની માહિતી હતી. અહીંયા મેં પ્રાકૃતિક સંખ્યા જ લીધી હતી, પણ અહીંયા તમે પૂર્ણાંક સંખ્યા લ્યો, સમય સંખ્યા લ્યો, કોઈ પણ માટે લ્યો તો એમ પાલન થશે નહીં. તો ક્રમના ગુણધર્મની આ રીતે તમારી પાસે માહિતી મળે. હવે બીજો પ્રકાર છે તમારી પાસે જૂથનો ગુણધર્મ. બીજો પ્રકાર કયો આપ્યો છે તમને? જૂથનો ગુણધર્મ. હવે આપણે જૂથનો ગુણધર્મની ચર્ચા કરીએ તો કોઈ પણ સંખ્યા માટે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો તમારે જૂથનો નિયમ બનાવવો હોય, જૂથના નિયમનો ઉપયોગ કરવો હોય તો ઓછામાં ઓછી તમારી પાસે 3 સંખ્યા જોઈએ. ઓછામાં ઓછી કેટલી સંખ્યા જોઈએ? 3. પહેલાં આપણે વાત કરીએ સરવાળા માટે. તો આપણી પાસે એની શરત છે 3 સંખ્યા એટલે લઈ લઈ a, b અને c. અને બધાયનો શું કરવાનો છે? તમારે સરવાળો. એ જ રીતે જવાબ પણ તમને આવી રીતે જ મળશે, a, b અને c. જો તમારી પાસે પહેલાં આ બે સંખ્યાનું જૂથ હોય તો પછી તમારે બીજી બે સંખ્યાનું જૂથ કરવાનું. અને જો જૂથ બે બાજુ જવાબ કેવો મળે? સરખો મળે તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે. જોઈએ આપણે સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા માટે પહેલાં ચર્ચા કરીએ n માટે. તો એક સંખ્યા લઈ લઈએ આપણે 1.
બીજી સંખ્યા લઈ લઈ 2 અને ત્રીજી સંખ્યા લઈ લઈ 3. તો આનું આપણે સાદરૂપ આપીએ આ પહેલી બાજુ માટે તો કે 2 ને 1 3, તો 3 વત્તા 3 એટલે જવાબ કેટલો થઈ ગયો તો કે 6. હવે આની વાત કરીએ તો કે a એટલે 1 એમના એમ, b એટલે આપણે કેટલા લીધા 2 ને વત્તા c એટલે 3. તો 1 એમના એમ 2/3, ઓકે 2/3 સોરી 2 વત્તા 3 એટલે કેટલા થઈ ગયા 5. તો 5 ને 1 6. તો આ જ રીતે તમારે બધી જ સંખ્યા માટે જૂથના ગુણધર્મનું પાલન થશે. એ જ રીતે તમારે ગુણાકારની ક્રિયા જોવાની છે. કઈ ક્રિયા જોવાની છે તો કે ગુણાકારની ક્રિયા. તો ગુણાકારની ક્રિયામાં પણ આવું જ છે. દરેક સંખ્યા માટે તમારે ઘરેથી પુનરાવર્તન કરવું. ઝેડ લઈ ક્યુની સંખ્યા લઈ તમારે માહિતી મેળવવી, બધાય માટે પાલન થશે. એ જ રીતે તમારી પાસે ગુણાકારની ક્રિયા છે તો a ગુણ્યા b ગુણ્યા c. એ જ રીતે અહીંયા a ગુણ્યા b ગુણ્યા c. જો તમારી પાસે પેલી બે માહિતી હોય તો બીજામાં કઈ લેવાની બીજી બે માહિતી. અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યા માટે ચર્ચા કરી હતી, અહીંયા આપણે સમય સંખ્યા માટે ચર્ચા કરીએ. કેના માટે? સમય સંખ્યા માટે. એટલે આપણને ખબર પડી જાય પાલન થાય છે કે નહીં. તો આ a ગુણ્યા b ગુણ્યા c, આમાં આપણે a બરાબર લઈ લઈએ 1/2, b બરાબર લઈ લઈએ 3/4 અને c બરાબર લઈ લઈએ 4/3. તો પહેલાં આનું સાદુરૂપ આપીએ તો આનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરશો એટલે 3 એકા 3 અને છેદમાં 4 દૂને 8 ગુણ્યા આ એમના એમ તો 3 3 અને 4 દૂને 8 એટલે તમારો જવાબ આવ્યો અહીંયા 1/2. કેટલો આવ્યો? 1/2. એવી જ રીતે તમારે બીજી બાજુ જોવાની છે એટલે કે a ગુણ્યા b ગુણ્યા c. એટલે કે a એટલે કે 1/2 ગુણ્યા b એટલે કેટલા લીધા છે 3/4 અને ગુણ્યા 4/3. તો જોવો જોઈએ ઉપર નીચે ઉડી ગયા એટલે અહીંયા કાંઈ ન હોય તો કેટલા વધે? ગુણાકાર ભાગાકારમાં 1 હોય તો એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ તો શું મળે? એના જ બે કેવા મળ્યા? સરખા. સરખા મળે તો નીચે લખી નાખવાનું પાલન થાય છે. એ જ રીતે તમારી પાસે આપી છે કે બાદબાકીની ક્રિયા. તો બાદબાકીની ક્રિયા એટલે કે તમારી પાસે a માઇનસ b માઇનસ c, ને અહીંયા પણ કરવાનું a માઇનસ b માઇનસ c. પહેલાં આ બે જોડી કરવાની, ઓમાં જોડી ઉલટાવી નાખવાની અને જોવાનું પાલન થાય છે તો કે પાલન થશે નહીં. દાખલા તરીકે આપણે જોઈએ z માટે. કેના માટે જોઈએ? z માટે. પહેલી સંખ્યા છે a માઇનસ b અને માઇનસ c. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. ઝેડમાંથી એક પ્લસવાળી કિંમત લઈ એટલે કે 5, એક 0 લઈ અને એક માઇનસવાળી કિંમત લઈ. આ બેનું જૂથ છે. 5માંથી 0 જાય એટલે કે 5, માઇનસ માઇનસ પ્લસ 1 એટલે 5 ને 1 કેટલા થઈ ગયા? 6. હવે આપણે જૂથ બદલાવીએ a માઇનસ b માઇનસ c. તો a એટલે 5 એમના એમ, માઇનસના માઇનસ, b એટલે 0, માઇનસ c એટલે -1. તો જો આ 5 માઇનસ માઇનસ પ્લસ, પણ આગળ એ નિશાની માઇનસ એટલે કે -1. તો 5માંથી 1 જાય તો 4. 1માં જવાબ 6 આવે છે ને 1માં જવાબ કેટલો આવે છે? 4. માટે સરખા નથી તો પાલન થતું નથી. આ જ રીતે તમારી પાસે ભાગાકારની ક્રિયા આપી છે. તો ભાગાકારની ક્રિયા માટે પણ આવું જ છે કે a ભાંગા b ભાંગા c એના બરાબર a ભાંગા b ભાંગા c. તો જોઈએ આપણે ઉદાહરણ. પણ આમાંય પાલન થશે નહીં એટલે શું આવશે? નોટ ઇક્વલ ટુ. તો આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ. હવે આપણે લઈ લઈએ w માંથી. તો લ્યો a બરાબર તમે લીધા 0 ભાંગા b બરાબર તમે લીધા 1
એ બરાબર તમે લીધા 0 ભાંગા બી બરાબર લીધા તમે 1 અને સી બરાબર તમે લીધા 5. તો પહેલાં તો બેનો ભાગાકાર કરવાનો એટલે 0 ભાંગા 1 અને એને ભાંગા 5. તો કોઈ પણ સંખ્યાને એટલે કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ શું આવશે? 0 જ આવશે. તો કે 0. પછી ભાંગા 5. તો 0 ભાંગા 5 કરશો તો પણ જવાબ શું આવશે? 0 છે. એવી જ રીતે આપણે બીજી સંખ્યાની વાત કરીએ. એ ભાંગા બી ભાંગા સી. તો જોઈએ. એ એટલે કે 0 ભાંગા બી એટલે કે 1 અને સી એટલે 5. તો 0 ભાંગા 1/5 ને એનો પણ 0 સાથે જ ભાગાકાર કરવામાં આવે તો જવાબ શું મળે છે? 0. આ શરતમાં પાલન થાય છે. કેમ? કારણ કે બેયમાં શું છે? 0. પરંતુ આપણે બીજી સંખ્યા લઈએ ઉદાહરણ તરીકે. હજી એક સંખ્યા લઈએ જેથી કરીને આપણને વ્યવસ્થિત ખ્યાલ આવે. કેનું ઉદાહરણ છે? ભાગાકારનું જ ઉદાહરણ લઈએ છીએ આપણે અહીંયા. હું અહીંયા એ બરાબર 1 લઉં છું. એ બરાબર 1, બી બરાબર 2 લઈએ આપણે અને સી બરાબર લઈએ આપણે 3. તો જોવો જોઈએ 1/2 ભાંગા 3. તો 1/2 ભાંગા 3. તો 1/2 ભાંગા 3. અંશનો છેદ ક્યાં જશે? છેદમાં. તો 1/3 દૂને 6. એ જ રીતે અહીંયા એ ભાંગા બી ભાંગા સી. તો જોવો જોઈએ. એ એટલે 1 ભાંગા બી એટલે 2 અને સી એટલે 3. તો 1 ભાંગા 2/3. તો 1/2/3. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 3 × 3 છેદમાં 2. તો જોવો જોઈએ બેનો જવાબ સરખો મળ્યો તો કે ના. કોઈ પણ એક શરત માટે પાલન ન થાય એટલે આપેલી સંખ્યા એકે માટે પાલન થાય છે એવું કહી શકાય નહીં. તો માટે આપણે શોર્ટમાં કેવું હોય તો ક્રમનો ગુણધર્મ છે એ સરવાળા અને ગુણાકાર માટે સત્ય છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે શક્ય નથી. એ જ પ્રમાણે જૂથના નિયમની વાત કરીએ તો સરવાળા અને ગુણાકાર માટે સત્ય છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે સત્ય નથી. આ તો ક્રમનો ગુણધર્મ અને જૂથના ગુણધર્મની માહિતી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે એના દાખલા વિશે અભ્યાસ કરીશું. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નવી નોટિફિકેશન માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.